પોરબંદર તાલુકાના માધવપુર દેડમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। બારસના દિવસે ભગવાન જાનની જ મંદિરેથી નીકળી માધવપુરની શેરી ગલીઓમાં માધવની ધૂન લાગી હતી। તો માધવરાવજીના રથ મેળા નજીકથી દોડાવવામાં આવ્યા, જેને નિહાળવા લોકો ઉમટી પડ્યા। રાત્રિના ભગવાનનો વિવાહ પ્રસંગ ઉજવાયો, જેમાં બોડી સંખ્યામાં લોકો જોડાયા હતા। માધવનું માધવપુર માધવમય બન્યું છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો લગ્ન ઉજવાઈ રહ્યો છે। રામ નવમીથી 11 એમ 3 દિવસ સુધી વર્ણાગીમાં નીજ મંદિરેથી માધવરાયની રથમાં બિરાજમાન કરાય છે। રાત્રિના 9 કલાકે નીજ મંદિરેથી માધવ મંદિરની શેરી ગલીઓમાં નીકળે છે। ગઈકાલે 12 દિવસે ભગવાનની જાન નીજ મંદિરેથી નીકળી અને માધવપુરની શેરી ગલીઓમાં માધવ ધૂન લાગી હતી। રાત્રિના ભગવાનને વિવાહ પ્રસંગ ઉજવાતો, જેમાં બોડી સંખ્યામાં લોકો જોડાયા હતા। માધવપુરનો પવિત્ર મેળો દર વર્ષે યોજાય છે, એમ આ વર્ષે પણ રામનવમીથી લઈ અને 5 દિવસ માટે માધવપુર ખાતે આ પવિત્ર મેળાનું આયોજન થાય છે। આપણે સૌ જાણીએ છીએ કે માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂક્મણી સાથે વિવાહ રચેલા આ પરંપરાગત મેળામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અને ભાવપૂર્વક ભાગ લે છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ પરંપરાગત રીતે દર વર્ષની જેમ જ્યારે ભગવાનનું ફુલેકું નીકળે છે ત્યારે એક સન્માનના ભાગરૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, અને એ આ વર્ષે પણ અમે એનું પણ આયોજન કરેલું છે। અને ભગવાનના ફુલેકાની જ્યારે વર્ણાગી નીકળશે ત્યારે પોલીસ વિભાગ દ્વારા મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે। અને આયા આજે રૂક્ષ્મણી અને માધવજીના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે। હમણાં જ ભગવાન પધારશે। અમને અહોભાગ્ય એવું છે કે અમારા પિતાજીના હિસાબે જેણે આજથી 9 વર્ષ પહેલા સંકલ્પ કરેલો કે આપણે રૂક્ષ્મણીજીના વિવાહ કરશું, તો આજે એ તો નથી અમારી વચ્ચે, પણ અમને એનો લાભ મળ્યો છે। અને હવે ભગવાન આવશે ત્યારે ભગવાનને અમે પોખીશું। અને આવો લાવો અમારા જીવનમાં ભગવાન અનેક વખત આપતા રહે। અહીંનો ટ્રસ્ટી મંડળ અને તેમજ અહીંના ગ્રામજનો ખૂબ જ અમને સહકાર આપ્યો છે। અને આવા કાર્યો જ્યાં સંસ્કૃતિ અને ધર્મ બંનેનું રક્ષણ થાય છે તેવા કાર્યની અંદર બધાએ સહભાગી થઈને જોડાવવું જોઈએ। અને આજે અમે અમારું કુટુંબ અહોભાગ્ય બન્યા છીએ અને અમે ખૂબ ખૂબ બધાને થેન્ક્સ કહીએ છીએ। તમે તમારી દીકરીને કન્યાદાન કર્યું હોય, આજે રૂક્ષ્મણીજીનું કન્યાદાન તો તમારું કેવું કરી દીધું એવું કહેજો, એવું કહેજો, કેવું લાગે છે? આમ તો આપણે માણસ પોતપોતાના બાળકોને તો પરણાવતા જ હોય છે, છોકરીઓને કન્યાદાન કરતા જ હોય છે, પણ જ્યારે આવો ભગવાન માધવરાય અને તેની સાથે રૂક્ષ્મણીજીના લગ્ન થતા હોય અને તેનું કન્યાદાન કરવાનું જે અમને આજે ભાગ્ય સાંપડ્યું છે તે ખરેખર અમારા માટે તો અકલ્પનીય છે। અને અમે પણ એટલા ભાવથી અમારું આખું ફેમિલી 25 માણસોનું કુટુંબ છે, તે આખું ફેમિલી 3 દિવસથી અને 2 મહિનાથી જ્યારે અમને ખબર પડી કે અમારો વારો છે આ વખતે, ત્યારથી અમે રૂક્ષ્મણી અને માધવજીના લગ્ન માટેની તૈયારી શરૂ કરી દીધી છે। અને જેમ આપણી દીકરીને જે રીતે કાંઈ પણ ઘટે નહીં અને બધું આપણી જે કરિયાવર આપીએ, જે કંઈ પણ જે કરવાનું હોય તે જ ભાવથી અને તેનાથી વિશેષ ભાવથી આજે અમે રૂક્ષ્મણીજીના કન્યાદાન કરવા ઈચ્છીએ છીએ અને કન્યાદાન થઈ રહ્યું છે। આજે અમારા કુટુંબ વતી મારા દાદા અને દાદીજીનો એવો સંકલ્પ હતો કે આપણે રૂક્ષ્મણીજીનું કન્યાદાન લઈએ અને માધવરાય સાથે લગ્ન થતા હોય એવું જોઈએ। અને એ લોકો અમારી વચ્ચે આમ તો હયાત નથી, પરંતુ અમારી દ્રષ્ટિ છે અમારા ઉપર રહેલી છે, અને એમના જ સંકલ્પથી અને એમના જ આશીર્વાદથી અમે આ કાર્ય કરવા જઈ રહીએ છીએ। મારા પપ્પા શ્રી બળદેવભાઈ કેશવલાલ રાજ્યગુરુ અત્યારે મુખ્ય યજમાન બન્યા છે, અને જેમ પોતાની દીકરીને પરણાવે એવી રીતે જેમની ઈચ્છા છે કે હું રૂક્ષ્મણીજીને સરસ રીતે પરણાવું, એમાં કોઈ પણ કમી આવવા ન દો। મારું પણ એવી રીતે છે કે જેવી રીતે બેનને આપણે પરણાવતા હોય ને કેવી ખુશી મહેસૂસ કરીએ એવી ખુશી મહેસૂસ થાય। સામાન્ય લગ્ન હોય તેમાં ધૂમધામ બહુ હોય, પણ એમાં તો છે ને ભક્તિ અને ભાવની કમી હોય। પરંતુ જ્યારે આવા અલૌકિક સંસ્કૃતિના અને ધર્મના સંગમની વાત આવે છે, ત્યારે ધર્મ, ભક્તિ અને ભાવના અને લાગણીઓ બધું જોડાયેલું હોય ત્યારે ખરેખર ખૂબ જ અલૌકિક આનંદ માણવા મળે। એ સિવાય સરકારશ્રીએ તો ખૂબ જ સરસ મેળાનું આયોજન કરેલું છે, એટલે એમાં પણ માણવાની મજા આવે છે। અને ખરેખર આપણે પણ આવું ન કરી શકીએ એવી અદ્ભુત અહીંયા માધવરાયની અહીંયા જે આખી જે એની ખુશ્બુ છે, ભક્તિ છે, વાતાવરણમાં પ્રસરી છે, એ જોઈને ખૂબ ખૂબ આનંદિત અનુભવીએ છીએ। વૈષ્ણવ પરિવારની, સેવક પરિવારની દીકરી છું, હાલ બોમ્બેથી આવેલી છું અને અત્યારે વરરાજાની માં થઈને આવેલી છું, અને હું વરરાજાના પોખણા કાલે હું લેવાની છું। અને અહીંયાનું જે આ અલૌકિક અદ્ભુત
ઠાકોરજીના વિવાહનો ઉત્સવ છે એમાં બધા જ લોકો ઓતપ્રોત થઈને આપણે તો કરીએ છીએ પણ બીજા બધા બી બહારના આટલા બધા આવીને આટલું બધું ડેવલપ થયું. ગુજરાત ગવર્મેન્ટે બી સારું એવું ડેવલપ કર્યું છે. તો આ તો અલૌકિક છે અને બહુ આનંદ આવે છે અને આની અલૌકિક જ આનંદ છે. બીજું તમારે કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. ભગવાનના માં બનવાનો કેટલો હરખ છે તમને? સગી માનો હરખ કરતા વિશેષ હરખ છે. કેટલા માં બન્યા છો તમે આજે? હે? આજે કેટલા માં બન્યા છો? આજે ગોપાલલાલજીના માં બની છું, ઠાકોરજીની માં બની છું, 14 ભુવનના નાથની માં બની છું. હું માધવપુરની જ દીકરી છું અને મુંબઈ સાસરે છું. અહીંયા અમે ખાસ ભગવાનના લગ્ન માટે જ આવ્યા છીએ અને આપણા દીકરાના લગ્ન હોય તો આનંદ હોય જ, પણ ઠાકોરજી આ 14 ભુવનના નાથના લગ્નમાં તો અનેરો જ આનંદ હોય. અને કોઈ પણ આમંત્રણ વગર આટલા લોકો અહીં મેદનીમાં આવી જાય, લાખોની સંખ્યામાં આમંત્રણ વગર, એ જ એક મોટું છે. એટલે ભગવાનના લગ્ન તો એકદમ ધામધૂમથી બધા ઉજવે છે. આખું ગામ, આજુબાજુના ગામ અને ક્યાંથી લોકો આવે છે. એટલે ભગવાનના લગ્નનો આનંદ, અને અમે જાનૈયા છીએ તો અમને તો અતિશય આનંદ છે ભગવાનના મેરેજમાં. અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર.